15 વર્ષ આપણા ગામની અંદર થયા જીર્ણોદ્ધાર કરે આ મંદિરને, અને એની સાથે સાથે સત્સંગનો વ્યાપ વધે એના માટેથી જીર્ણોદ્ધાર સાથે સત્સંગનો પણ જીર્ણોદ્ધાર થયો. પહેલાં નાનકડું મંદિર હતું અને આ મોટું મંદિર થવાથી આપણા ગામની અંદર જે જાગૃતિ આવી છે અને આપ સૌ લોકો આજુબાજુના બધા વિસ્તારના હરિભક્તો સત્સંગમાં ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જે જોડાઈને રહેલા છે એ જોઈએ તો આપણને આનંદ થાય. અને આવા પ્રસંગે ઘણા ખરા લોકો તો બીજા ગામમાં વસતા હોય, ગાંધીનગર જેવા વિસ્તારમાં ઘણા બધા જતા રહ્યા છે. કેમ ગાંધીનગરમાં જતા રહ્યા છે ને ઘણા આજુબાજુમાં, પણ આપણા ગામે પાછા આવવાનું થાય, સરસ એકબીજાને મળવાનું થાય. અને આવા ઉત્સવ સમય અને પાટોત્સવ અને સરસ રામસ્વામી 3 દિવસ કથાનો લાભ આપ્યો. શિક્ષાપત્રી આપણી જીવન દોરી છે, આપણી નહીં પણ મનુષ્ય માત્રની જીવન દોરી છે. કારણ કે મહારાજે આજ્ઞા કરી છે ને, આજ્ઞા માત્ર સત્સંગી માટે કરી નથી. એ શિક્ષાપત્રી 200 વર્ષ પહેલાં લખી ત્યારે ચેક નહોતું કર્યું પહેલાં કે આ કંઠી પહેરી છે, આ ચાંદલો કર્યો છે, આ શું કર્યું છે, આ સવારે નાહ્યો છે કે નથી નાહ્યો, એ નહોતું ચેક કર્યું. એટલા માટે શિક્ષાપત્રી લખી કે સવારે ઉઠી અને સ્નાન કરી અને પછી ભગવાનનું ભજન કરવું. આ બધું મહારાજે કેવા હતા એમાંથી કેવા બનાવ્યા છે આપણને. નહીં તો આ દુનિયામાં જેમ હાવ ઠેકાણા વગર દુનિયા અમુક વખત ચાલતી હોય છે એવા જ આપણે બધા હોત. જો શિક્ષાપત્રી ન મળી હોત, જો ભગવાન ન મળ્યા હોત ને, તો આપણે કોઈ ઠેકાણા હોત નહીં. આ વાસ્તવિકતા છે, હકીકત છે. પણ મહારાજે જે આજ્ઞાઓ કરી છે એમાંથી આપણને માણસના થોડા ગુણ આવ્યા, અને વિશેષ કરીને આવે એટલે આ મંદિરો, સંતો, હરિભક્તો, આ બધું આખું માળખું જે ઊભું કર્યું છે એના પાછળનું કારણ એ છે. મહાન સ્વામીએ સરસ વાત કરી. જો આપણો સરસ શાકોત્સવ હજી અંદર પેલું થાય. મેં ગઈકાલે જ કીધું, મેં કે રોજ વઘાર કરવાનો છે. આજે છે ને કાલે છે ને ગઈકાલે હતો. અને મેં ઓલું પદયાત્રામાં ચાલીને આવ્યા ત્યારે કીધું હતું, મેં કીધું ભૂકા બોલી નાખે. ચાતુર્માસ પૂરા થાય એટલે પથારી ફરી જાય રીંગણાની. એટલે પછી આમ બધું અંદર ઘૂસી જાય છે વઘાર. અમારા મહંત પર રાહ જોતા હતા ક્યાં વઘાર બરોબરનો આવે. પણ આપણા જિંદગીનો વઘાર ભગવાન લાયા છે, એનો સ્વાદ ભગવાન લાયા છે. જો મહારાજે લોયામાં જ્યારે શાકોત્સવ કર્યો ને ત્યારે કોઈ વસ્તુ માપી નથી, કોઈ માપી નહોતું નાખ્યું. ને તો લગભગ બધાએ જ્યારે રસોઈ કરતો હોય ત્યારે માપે કે આટલું મીઠું નાખો, આટલું હળદર નાખો, આટલું આ નાખો, આટલું તે નાખો, આટલા ગરમ મસાલા નાખો. એ વખતે ગરમ મસાલા કંઈ હતા નહીં, તો જે હતું બધું દેશી દેશી હતું. પણ જેટલા હરિભક્તો જે પણ લાયા ને એ મહારાજ અંદર નાખતા જ ગયા. અને એ હરિભક્તોના પ્રેમથી જે વઘાર આવ્યો છે ને, એ વઘાર આજ સુધી ચાલુ છે. એની સુગંધ આપણા સંપ્રદાયમાં આજ સુધી છે. એ રીંગણાનો મહિમા નહોતો, રીંગણાની કોઈ વેલ્યુ નથી, અને આજે નથી. જો સ્વામિનારાયણ સંપ્રદાય સાઈડમાં મૂકી દે, રીંગણાની વેલ્યુ જતી રહે, રીંગણાની વેલ્યુ જતી રહે. ઘણા લોકોના ઘરમાં જાઓ કે જો રીંગણાનું શાક બનાવતા હશે, શાકોત્સવ થવા માંડે ને ત્યારથી રીંગણાનું શાક નથી બનાવ્યા એવું થાય. એટલે જો આ ભગવાન છે ને, આ ખાવા બાવાનું તો ઠીક છે, બાનું છે, પણ એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, આવા પ્રસંગ થાય, નિમિત્ત ઊભું થાય અને ભેગા થઈએ, જેથી કરીને ભગવાનના 2 શબ્દ કાન ઉપર પડે
અને 3 દિવસ સુધી શિક્ષાપત્રી ભાષ્યની સ્વામી કથા સંભળાવી. સરસ આયોજન થયું. આપણું સરસ ગામ છે, આપણો સરસ સમાજ છે. બસ આપણે સત્સંગ જાળવી રાખવાનો છે. અને હમણાં જ મહંતે ભલામણ કરી, અમે તો ઘણી બધી કરી, પણ આપણા પાડોશમાં જ સરસ ઉત્સવ થશે એ બધા જોડે જવાનું. અને જેને અનુકૂળ હોય આપણે સમયથી જોડાઈએ તો આપણને એક જ વસ્તુ કરીને શું કરવાનું છે, આનો એન્ડ રિઝલ્ટ શું છે. આજે બધું કરીએ છે ને, તમે ને હું અહીંયા બેઠા છીએ, આના પાછળ છેલ્લે શું કરવાનું કે આ મારું છે, આ સત્સંગ મારો છે, આ ભગવાન મારા છે. જેવું મહમ્મદને પોતાપણું આ સત્સંગ માટે જો આવે ને, આવું મહારાજે આ મોટો ગુણ કીધો છે. સત્સંગમાં પ્રાપ્તિ શું છે કે આ સત્સંગ પ્રત્યે, સત્સંગ એટલે બધા અંગ આવી જાય, એમાં સંતો હોય, હરિભક્ત હોય, અમે તમે ગમે તે હોય, પણ મમત્વ અને લાગણી અને નિસ્વાર્થપણે, સ્વાર્થથી નહીં. આજે હું ફલાણાને ઓળખતો હોઉં, આમને ઓળખતો હોઉં, આમને ઓળખતો હોઉં, આમને ઓળખતો હોઉં, પછી સ્વાર્થે કરીને ભેગા થઈએ, એ તો આખું ગામ ભેગું થાય છે. સ્વાર્થે તો ગામ ભેગું થાય જ છે ને, વ્યવહારે ગામ ભેગું થાય છે. પણ સ્વાર્થ અને વ્યવહારથી પર થઈને અને ભગવાનને અર્થે જ્યારે આપણે મહત્ત્વને પોતાપણું થાય ને, એ મોટામાં મોટી પ્રાપ્તિ આ જગતની એ છે. અને આજે આપણે આનંદ થાય, આપણને, મને વ્યક્તિગત રીતે કે આપણા સંપ્રદાયમાં બધાને આનંદ થાય કે આપણે જે એકત્રિત થઈએ છીએ અને આપણને મમત્વ છે એ માત્ર ને માત્ર ભગવાન માટેનું છે અને સત્સંગ માટેનું છે. અને એ છે એટલા માટે થઈને અરસપરસ એકબીજાની સાથે પરિવારની જેમ રહેવાય છે. નહીં તો આ દુનિયામાં 2025 પૂરું થશે ને, હમણાં કોઈને ટાઈમે નથી એકબીજા પાસે. ડબલામાં સ્માઇલી મોકલ્યા સિવાય બીજું કંઈ કામ નથી. બાકી જગતની અંદર કોઈને મળવાનો ટાઈમ નથી. ત્યારે આપણને આટલું બધું ભગવાને આયોજન કરી આપ્યું, આટલી બધી વ્યવસ્થા કરી આપી, આવા સરસ મંદિરો કર્યા, આવો સરસ સત્સંગ આપ્યો, આપણે તો કેવી રીતે એનું ઋણ અદા કરી શકીએ. પણ આ ઉત્સવ આવે છે, એમાં અવશ્યપણે આપણે બધાએ લાભ લેવાનો છે. અને સરસ આયોજન થયું છે અને સરસ આયોજન થશે. અને ખૂબ મહેનત અને પરિશ્રમ આપ સૌ હરિભક્તોની, ભાઈઓ બહેનો, દીકરા દીકરીની છે. તો આજે 15મા પાઠોત્સવ નિમિત્તે આપ સૌ પર મહારાજ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને દરેક રીતે આપને ખૂબ સુખિયા કરે, પરિવારને ખૂબ સુખિયા કરે. અહીંયા આવેલા દરેક હરિભક્તો, આજુબાજુના ગામડાઓના દરેકને આપ સૌને મહારાજ દરેક નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ કરે, એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.